ઓમ ગણેશ હર હર મહાદેવ। શરદ પૂર્ણિમાની રાત્રે બીજું કશું જ ના થાય તો ખાલી એક દીપ દાન કરજો। એક દીવો, 10 દીવો, 100 દીવો, 1000 દીવા કે 10,000 કે 50,000 કે લાખ, આ શાસ્ત્રમાં લખેલું છે, પણ તમે કમસે કમ એક દીવો કે 10 દીવા પણ કરશો। ગાય માતાના ઘીનો દીવો, ઊભી આડી વાટ જે તમારે લેવી હોય લઈ શકો છો। અને એ દીવો કરવો ક્યાં, જે લિખિત રૂપમાં છે, તો એક આમ તો એવું લખ્યું છે કે પવિત્ર જગ્યાઓએ, જેમ કે તીર્થ ક્ષેત્રમાં, શિવાલયમાં, કોઈ પણ ભગવાનના મંદિરમાં, બાગ બગીચામાં, જ્યાં વધુ પડતી વસ્તી હોય ત્યાં 4 ચકલા એટલે કે 4 રસ્તા જ્યાં ક્રોસ થતા હોય ત્યાં આગળ કરી શકો। અને ગુફાઓ હોય, પર્વતો હોય, નદી કિનારો હોય, આ બધી અલગ અલગ જગ્યાઓ લખેલી છે, પણ હું તમને મૂળ રૂપે કહું તો આપણે આપણા ઘરમાં જ જો લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવી હોય તો ઘરમાં જ શ્રીયંત્રની સામે અથવા ઘરમાં અગાસી એટલે કે છત ઉપર અને પીપળાના વૃક્ષની નીચે અને તુલસીજીની આગળ જો તમે દીવા કરો તો માતા લક્ષ્મીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે, એવું માતા લક્ષ્મીજીનું સ્વયં કથન છે। તો બીજું કંઈ થાય કે ન થાય, પણ શરદ પૂનમની રાત્રિએ અવશ્ય દીપદાન કરજો, એટલે કે દીવડાઓનું દાન કરજો। દીવડા પ્રગટાવી અને ભગવાનને અર્પણ કરજો। એટલું કરવા માત્રથી પણ ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થતી હોય છે। ઓમ ગણેશ હર હર મહાદેવ।